આ બાજુ શું નામ છે તમારું? શું નામ કીધું? દેવીલાલ. હા દેવીલાલ, અત્યારે જુઓ તો આ ભાઈના પગ ધ્રુજતા હતા, અત્યારે ધ્રુજતા નથી. હનુમાનજીની કૃપાથી તમે જોઈ શકો છો. અહીંયા પેરેલિસિસનો પ્રોબ્લેમ હતો, લકવા હતો ભાઈને, દેશી ભાષામાં લકવા કહેવાય છે. અને આ ભાઈને લકવા થઈ ગયેલો. કેટલા વર્ષથી બેન પરેશાન હતા ભાઈ? 2 વર્ષ. 2 વર્ષથી. અત્યારે કેમ છે? બરોબર થઈ ગયું? કેટલી વાર લાગી? હા, થોડીક વારમાં સારું થઈ ગયું. આ બધા પ્રૂફ છે, તમે જોઈ શકો છો. કેમ છે આ ભાઈને અત્યારે? બરોબર છે. હાથ ઊંચા કરીને બતાવો ભાઈ, મુઠ્ઠી વારીને બતાવો. અત્યારે કાંઈ નથી. બોલો જય હનુમાન. જય. નહીં ના બેન, હાલો જોઈ. ચિકનગુનિયા છે કે વયો ગયો? જતો રહ્યો? જુઓ જોઈ, બરોબર જોઈ લ્યો. હાલો હજી ફૂલ હાલો. હાવ ન હોય, થોડો થોડો હોય તો આપણે બંધ કરી દેવું આ બધું કામ જ. હાલો જે ઊભા થઈ જાઓ તમે બેન, તમને દુખાવો ન હોય ગોઠણમાં, જોઈ લ્યો. શું નામ છે બેબી તારું? માયાબેન. તમને સુવાસ કેવો ચડતો હતો? હા, તો અત્યારે તમે સીડી ચડ્યા, કાંઈ વાંધો આવ્યો? સારું થઈ ગયું? દવા નિમિત્ત લેજો હો ને, કીધું એ પ્રમાણે. બરોબર છે. શું નામ છે તમારું? હા, કેમ છે અત્યારે? પહેલાં કરતાં રાહત છે? તમને જે દવા નિમિત્ત કહેશે એ પ્રમાણે કરશો તો હાવ પગનો હોજા ઉતરી જશે. હો, કેટલા સમયથી પરેશાન હતા? હાવ રેડી થઈ જશો. હો, કેમ છે હવે? સારું લાગે છે? તો વાંધો નહીં. ખટાશ નહીં ખાવાની 1 મહિનો લગન, અને ઠંડી પાણી 1 મહિનો લગન નથી પીવાનું. જે પ્રમાણે દવા કહી એ પ્રમાણે કરવાનું છે. બોલો જય હનુમાન. કેમ છે આપને? સારું છે? તો સારું જ રહેશે. વેટ ઉતારવાનો છે, તમારું શરીર વધી ગયું છે તો વેટ ઉતારો. બોલો જય હનુમાન. હાલીને બતાવો દીકરી. આવો આ બાજુ. કેમ છે હવે તમને? અત્યારે કેમ છે આપને? અત્યારે તો આમ હળવું થઈ જતું, પોઈન્ટ કર્યો ને, પોટ કર્યું એટલે હાલો જોઈ. હાલો. 60 હતું, એમાંથી મેં તમને બહાર કાઢી દીધા, પણ મેં તમને જે ખાવાના નિયમ આપ્યા હતા તો એ નિયમનું પાલન કરજો. બટેટા નહીં ખાવાના, કઠોળ નહીં ખાવાનો, ચણાની લોટની વસ્તુ નહીં ખાવાનું, કાચી ડુંગળી નહીં પીવાની ખાવાની, અને કાચું દૂધ નહીં પીવાનું. હો બેટા. હા. કેમ છે અત્યારે? સારું છે ને? શું નામ છે તમારું? ગીતાબેન. કયું ગામ છે ગીતાબેન? શેરુભાઈ. બરોબર છે. સરસ છે. અત્યારે રેડી છે. શું નામ તમારું? વસંતભાઈ. 60 પ્રોબ્લેમ હતો, તમે લંડનમાં ઈલાજ કરાવેલો પણ તમને બેનિફિટ નહીં બેઠું, તો અત્યારે આપણે 60 ઈલાજ કરતા કેટલો ટાઈમ લાગ્યો? 2-3 મિનિટની અંદર. અત્યારે આપને કેમ છે? ગોઠણના દુખાવામાં કેમ છે? બરોબર છે. હા, કમરના દુખાવામાં સારું છે. તમને કેમ છે? કમરના દુખાવામાં સારું છે. પગમાં સારું છે. આવું કામ કરીએ છીએ અમે, અને કોઈ ચાર્જ નથી. અહીંયા જે દવા લઈ દઈ છીએ એમનું ચાર્જ છે, બાકી કોઈ પણ પ્રકારનું ચાર્જ નથી. જે અત્યારે તમારો ઈલાજ કર્યો તો લંડનમાં ઈલાજ કરાવ્યો તો કેટલો ખર્ચો થાય? પણ હવે લંડનની અંદર પેસોટી ખાવાની ખબર જ નહીં પડે તો શું કરવાનું? આ તમને પેસોટી ખાઈ ગઈ હતી કેટલી બધી, તો એ લંડનમાં ખબર જ ન પડે તો ઈલાજ શું કરશે? હા, આ ખબર પડવી જરૂરી છે કે નાભી ખસકી ગઈ છે. તો અમુક ડૉક્ટરો પણ એવું માનતા નથી, કે એ લોકો પણ એમ કહે છે કે નાભી સેટ કરવી એવું કોઈ હોતું નથી, પણ ખરેખર નાભી ખસકી જાય તો એને સેટ કરવી જરૂરી છે. તો મેં આપને અત્યારે નાભી સેટ કરી આપી, તમને મેં બતાવી હતી. એક આંગળીથી બીજી આંગળી ટટલી કેટલી બધી ઉપર હતી, બતાવ્યું હતું ને. ખરેખર નાભી સેટ કરવી પડે છે. તો અહીંનું આવું કામ છે. અહીં એક જ ઈચ્છા છે, માનવ સેવા, પ્રભુ સેવા. બસ અમે હરેક વ્યક્તિમાં ઈશ્વર જોઈને આલીએ છીએ. એટલે જ અમારી માટે કાશી, મથુરા, કુંભ બધું અહીંયા અમે સમજીએ છીએ. અને જે પાણીથી અમે નાહીએ છીએ એમાં જ ગંગાજી દેખાય છે. નામ છે તમારું? ધનજીભાઈ. કયું ગામ છે? માણેકવાડા. કેટલા સમયથી પરેશાન હતા? 1 વર્ષ. 1 વર્ષથી ચિકનગુનિયાથી પરેશાન હતા. તો અહીંયા ચિકનગુનિયા દૂર કરવામાં કેટલી મિનિટ લાગી તમને? 2 મિનિટ. 2 મિનિટમાં હાવ રેડી થઈ ગયા છો?
જોઈ લ્યો કાંઈ નથી. હા એમ એટલે કાંઈ નથી મતલબ કે હવે હાવ રેડી થઈ ગયા. પણ મેં નિયમનું પાલન કરવાનું કીધું, આ યાદ રહીએ એટલે વિડીયો પણ બનાવું છું કે તમને યાદ રહીએ કે મેં 1 મહિના લગન ખટાશ ખાવાની ના પાડી છે. બિલકુલ કોઈ પણ પ્રકારની ખટાશ ન ખાવી, ઠંડુ પાણી ન પીવું, દૂધ પીવો તો આદુવાળું પીવાનું છે, અદરક નાખ્યા વગર નહીં પીવાનું, બરાબર. અને પાણી પીવું હોય આમ ચા જેવું ગરમ પાણી પીવું, બરાબર છે. હા, અને 1 કલાક તડકે બેસવાનું. કેટલી કલાક? 1 કલાક. હા બરાબર. દવા આપું એનું નિયમિત પાલન કરવું અને 8 દિવસે બતાવવા આવવું એક વખત ફરીને, અથવા 15 દિવસે. તમને કાંઈ વાંધો ન હોય તો 15 દિવસે, નકર 8 દિવસે બતાવવા આવવાનું છે, બીજું કાંઈ નથી. શું નામ આપનું? મારું નામ ધીરુભાઈ. શું થાય છે આપને? મને કાનની તકલીફ છે. ભાઈ આવો અહીંયા હાલો. હા, શું નામ તમારું? મારું નામ વસંતભાઈ. હા વસંતભાઈ, ક્યાં રહેવાનું છે? અમારું અહીંયા ગામ છે પંસા ગામ, હા. દમણની બાજુમાં. અને બરાબર. રહેવાનું અમે નોકરી સર્વિસ લંડનમાં કરીએ. લંડનથી આવેલા હા. છીએ તમારા પાસે. બરાબર છે. હનુમાન દાદાના આશીર્વાદ. તો તમને અહીંનું કામ કેવું લાગ્યું? કામ બહુ સરસ છે. સરસ અમે છે. બધા ડેલી અમે જોતા જ રહીએ તમારો video. હવે બરાબર. અને બધાને જોતા રહીએ, બધાનું સારું થઈ જાય. બહુ ખુશી અમને જોઈને. હા, એવો હા. તમે સેવા કરતા છે એ જ પ્રભુનું છે તમારું. ના ના ના. તમે જોઈ શકો છો કે વિદેશ રહેવા છતાંય કેટલું ભોળપણ છે એ વ્યક્તિની અંદર. આ માણસની અંદર તમે ભોળપણ જોઈ શકો છો કે વિદેશ રહે છતાં પણ એનામાં પ્રેમ કેટલો છે ઇન્ડિયા પ્રત્યે, અને લાગણી છે. અને એ પ્રેમથી મારી માટે થઈને લંડનથી ચોકલેટ લઈ આવ્યા છે કે હું નિત્ય તમારો વિડીયો જોઉં છું અને બહુ ખુશ છું, બરાબર છે. આ હનુમાનજીને બહુ માને છે અને એને શ્રદ્ધાને વિશ્વાસ છે. એમના બાબાને જે તકલીફ હતી તેમાં એમને રાહત છે, માટે એમના મિસિસ એક વખત આવેલા, પણ આજ પહેલાં આ ભાઈ પોતે આવ્યા. મેં ભાઈને તો જોયેલા નહોતા, પણ અહીંયા આવ્યા છે તો બહુ સરસ વ્યક્તિ છે કે મેં એ જોયો, અનુભવ કર્યો કે માણસ વિદેશ રહેવા છતાંય એટલા બધા ત્યાર અને ચાલાક નથી બની શકતા. તમે જોઈ શકો છો એનું ભોળપણ આપ જ જોઈ શકો, કારણ કે માણસ બહુ સિદ્ધાંતવાદી છે. એના જન્મસિદ્ધ લક્ષણ છે. ઘણા લોકો કપટી અને લૂંચા હોય છે, ત્યારે વિદેશ જવા છતાં પણ શાંતિ અનુભવી છે અને સારી વ્યક્તિ છે, બરાબર છે? ખોટી વાત છે? એટલે આવું કામ કરીએ છીએ. ના ના ના, સરસ. બોલો જય હનુમાન. ઈશ્વર હરેક જગ્યામાં છે. જો આમાં જ ભગવાન છે. સત્કર્મ કરો તો ભગવાન અહીંયા જ છે, ક્યાંય ગોતવા જવાની જરૂર નથી, આપણામાં જ છે. પણ આપણે બધા ક્યાં ગોતીએ છીએ? બહાર. હું નથી કાશી મથુરા જાતો, કે નથી અત્યારે બધા જાય છે પ્રયાગરાજ કુંભના મેળામાં, તો હું નથી જાતો. મારી માટે કુંભ પણ આયા જ છે. માનવ સેવા પ્રભુ સેવા સમજું છું, બરાબર છે. ત્યાં અનેક ભીડ થશે, એ ભીડની અંદર એકાબીજાના શ્વાસ રૂંધાશે અને તકલીફ થશે, ભાગદોડ થશે, એમાં ઘણા લોકોને લાગશે, પડશે, આખડશે. ત્યારે અહીંયા શાંતિનો માણસો આવશે, અનુભવ કરશે અને જે રોગ હશે એ દૂર થશે. એટલે અમારી માટે તો કુંભ બધું અહીંયા જ છે. આવું સમજીને સેવા કરીએ છીએ. અહીંયા એક સોમવારની રજા હોય છે, બાકી સોમવાર સિવાય રજા રાખતા નથી. કોઈ ફરવાનો શોખ નથી. આ જ માનવ સેવા પ્રભુ સેવા સમજીએ છીએ. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાણ રૂપ આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહીએ છે. આ ભાઈ કેવો આનંદ મેળવે છે એ જોઈ લો. 1 વર્ષથી આ ચિકનગુનિયાથી પરેશાન હતા. તમે જોઈ શકો છો જાતે જ કે અત્યારે હાલી ચાલીને બતાવો, કોઈ વસ્તુ નથી એમ છે. રેડી થઈ ગયા એકદમ. એમને મોઢે બોલે છે કે હું એકદમ અત્યારે 2 મિનિટમાં સ્વસ્થ થઈ ગયો. આવું અહીંનું કામ છે. જય હનુમાન.